પૈસા આવ્યા આ બધા એટીએમ માંથી ઉપાડ્યા હવે શું યુટ્યુબ માંથી આવ્યા છે આ બધા પૈસા હે કોમેન્ટ કરજો યુટ્યુબ માંથી આવ્યા છે પૈસા કે નથી આવ્યા મજા જશે તો જો અમારી સવાર થઈ ગઈ છે મારી બેન ગયા છે સ્કૂલે અને આ નાસ્તાની તૈયારી હાલે છે આ ખાડી બટર ચા અને એના પપ્પા છે આ કચોરી છે અને આ છોકરી જો બેઠી છે નાસ્તો કરવા તો ચાલો તમે બધાય નાસ્તો કરવા આજે મને મજા નથી મિત્રો ભારતના મિત્રો મને એવી શરદી થઈ ગઈ છે કે લોકો વાત જવા દો માથું ચડ્યું છે ફૂલે ફૂલ દુખે છે અને લેડીઝને કેવું શરદી હોય કે ના હોય કામ કરવાનું છોકરા સાચવવાના અમને આરામ જરો કરવા ન જડે જરા શું જોવો છો ભાત થાય છે આમાં દાળ બફાઈ છે ને આ બનાવું છું દાળ ઢોકળી આ લીંબુ ને કોથમરી વતરીને રાખ્યું છે અને હવે એને મૂકવા જઈશ હજી માયું આવશે ઘરનું કામ કરો શરદીના હિસાબે માથું ચડે છે ને મગજ ફળે છે અને મધુબેન અમારા રમે છે ને આ સૂઈ ગયા તો થોડીક વાર જો દાળ ઢોકળીને વઘારી નાખી તેલ હતો એટલો નાખી દીધો હવે તેલ નથી પાછળ તેલનો શીશો લેવો પડશે હમણાં તો રાશન ઘરમાં કાંઈ નથી થોડું થોડું લઈને બધું હલાવું છું ફોનનું વિડીયો ઉતારીને પછી જોજો દાળ ઢોકળી એકદમ રેડી થઈ ગઈ છે ગરમા ગરમ ગુજરાતી દાળ ઢોકળી આપણી જો ધુવાણો નીકળે છે એક તો મને શરદીથી છે ને કંઈ ઉકલતું નથી જો એક જ મિનિટ કેવું છે ને જો આપણી દાળ ઢોકળી કેમ કે આજે મારી માયનું છે ને સ્કૂલે ગઈ ને તો ફરમાઈશ કરી કે મમ્મી દાળ ઢોકળી બનાવજો હવે ગેસ બંધ કર્યો ને હવે દેખાડશે છે થઈ ગયા આપણે રેડી હવે આવે ને એટલે ગરમા ગરમ રોટલી કરી દો પછી બિચારી ખાઈ લઈએ સુવડાવી દો માયનુરે જમી લીધું છે આ જમતા જમતા ભાગ્યા બાથરૂમમાં અને હું જમું છું ચાલો જમું ને પછી એને મૂકવા જવું છે પછી તમને મળો કેટલા પૈસા આવ્યા આ બધા એટીએમ માંથી ઉપાડ્યા હવે શું યુટ્યુબ માંથી આવ્યા છે આ બધા પૈસા હે કોમેન્ટ કરજો યુટ્યુબ માંથી આવ્યા છે પૈસા કે નથી આવ્યા બેન સવારે વહેલા સ્કૂલે જાય ઉઠી જાય એટલે બિચારી સૂતી છે હવે પાછી ટ્યુશન જશે પછી પ્રેક્ટિસમાં જશે એટલે અત્યારે સૂતી છે જો અને અમે ગયા હતા એટીએમે એના શેઠને આજે કીધું ને મેં કે ભાઈ પૈસા નથી ઘરમાં તમારા પાસે ગાડીમાં આવે એના માટે નથી એટલે શેઠે પૈસા મોકલેવા ને એ પૈસા ઉપાડ્યા છે યુટ્યુબમાંથી હજી પૈસા આવ્યા નથી અને અત્યારે અમે પાછા ઘરે આવ્યા એના પ્રેશર આવ્યું ને ઝાડા થઈ ગયા છે બાથરૂમમાં ગયો છે તો પાછા ઘરે આવ્યા વળી છી કરી લઈએ ને પછી આપણે ઝાંસી પાછા એને મૂકવા જો પાછી સવારી ઉપાડી છે જાય છે એને મૂકવા ગોસપાકનો વસીલો દઈને ખટારામાં મોકલી દે બીજું શું ને ઉપરથી શરદી એવું ઊભા રહી ગયા છે હેરાન કરે છે ને સવારનો મને કહે છે મૂકી જા કામે જવું છે આ લઈ આવ ઓલું લઈ આવ પણ જાતો નથી એવો હેરાન કરે છે મને છે માથું ચડ્યું છે આ બેનને અત્યારે પ્રેક્ટિસમાં મૂકવા જાવી છે એના પપ્પાએ આવે છે પાછા કામે ગયા હતા તો મને તો નાક જ મૂંઝાય છે શરદીના હિસાબે એવો માથો ચડ્યો છે હા મમ્મી આ મને શરદી થઈ છે આઈસ્ક્રીમ ન ખવાય
જો આપણે આવી ગયા છીએ નાસ્તો પાણી કરવા. મને ભૂખ લાગી હતી. માયનુને મદીનાને જમારીને લઈ ગઈ હતી પણ મને ભૂખ લાગી હતી, મેં જમી નહોતી તો વાગી ગયા હતા 12. તો આવ્યા છીએ જો બારે નાસ્તો કરવા ચિકનદારના. કેટલો ટાઈમ થયા નોનવેજ નહોતો ખાતો, આજે ચિકનદારના. તો ચાલો વિડીયોને અહીંયા સમાપ્ત કરી છીએ. આઈડીને સબસ્ક્રાઈબ, વિડીયોને શેર, લાઈક કરજો. ફૂલ થાકી ગયા છે. મીઠો પાન ખાધું, બારે ઠંડુ બંડુ પીધું, ખાધું પીધું ને ઘરે આવ્યા. મારી તબિયત બગડી ગઈ છે ને તમને એમ થશે કે આ કેમ પાછા આવી ગયા, ને તો હું મૂકવા ગઈ હતી તો એ છે ને હવે સવારે જશે કામે, અત્યારે પાછા આવી ગયા.